મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદિયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં શુક્લ ધ્યાનના જે 4 પાયા છે તે આપણે ભણ્યા હતા. કયો પાયો જીવ કયા ગુણ સ્થાનકે જીવ કયો પાયા ઉપર રહેલું હોય છે શુક્લ ધ્યાનમાં. તો અહીંયા આપણને ક્વેશ્ચન નહીં આવ્યું કે 13 ગુણ સ્થાનકે કેમ ક્યાં લખેલું નથી. 13મું ગુણ સ્થાનક અહીંયા 8, 9, 10 અને 11, 12 દેખાય છે ને. અહીંયા શું દેખાય છે આપણને? તો અહીંયા કોઈને એવો ક્વેશ્ચન આવવું જોઈતું હતું કે 8, 9, 10 ગુણ સ્થાનકે અહીંયા જીવ શુક્લ ધ્યાનનો જે પહેલો પાયો છે તો તે પહેલો પાયાના ધ્યાન શુક્લ ધ્યાનમાં રહેલું હોય છે. અને 11મા અને 12મા ગુણ સ્થાનકે એ શું કરે છે? શુક્લ ધ્યાનના બીજા પાયાનું આલંબન લે છે. અને 13ના છેલ્લા અંતર્મુહૂર્તમાં એ સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી ત્રીજા પાયાનું આલંબન લે છે. અને 14મા ગુણ સ્થાનકમાં આ ચોથા પાયાનું શુક્લ ધ્યાનના ચોથા પાયાનું આલંબન લે છે. તો અહીંયા 13મા ગુણ સ્થાનકમાં કયો પાયો ને શું કરે છે? શુક્લ ધ્યાન કરે છે કે નથી કરતો કે શું છે? તો એ આપણને ક્વેશ્ચન આવવું જોઈતું હતું. તો એમાં આપણે સમજવાનું છે કે જે પણ 13મા ગુણ સ્થાનકે જીવ શું હોય છે? સહયોગી કેવલી ભગવંત હોય છે ને ત્યારે. તો સહયોગી કેવલી ભગવંત એ 13મા ગુણ સ્થાનકમાં એ રહેલા હોય છે. એટલે કેવલ જ્ઞાની હોય, કેવલ જ્ઞાન પ્રગટ થાય એટલે કે શું સમજવાનું? 13મા ગુણ સ્થાનકે આવી ગયા. તો હવે એ 13મા ગુણ સ્થાનકનો જે પ્રથમ સમય છે તો પ્રથમ સમયથી સૂક્ષ્મ વચન યોગને રોકે છે કેવલી ભગવંત, ત્યાર સુધી કોઈ જ ધ્યાન હોતું નથી. શું 13મું ગુણ સ્થાનક એ 13મા ગુણ સ્થાનકનું જે આ પર્યાય છે, કેવલી પર્યાય કહેવાય કે 13મા ગુણ સ્થાનકનું જે ડ્યુરેશન છે એનું જે ફર્સ્ટ સમય છે, અહીંયા પહેલું સમય છે. પહેલા સમયથી જ્યાર સુધી આ કેવલી ભગવંત એમના વચન યોગને રોકતા નથી, એ રોકે ત્યાર સુધી તેઓ કોઈ પણ ધ્યાન હોતું નથી. પણ જ્યારે તેઓ એ વચન યોગને રોકશે પછી ત્યારથી પછી એ ધ્યાનમાં, એના માટે ધ્યાનનું આલંબન પછી લેશે. પણ ત્યાર સુધી કોઈ પણ ધ્યાનમાં નથી હોતા. રીઝન શું છે? કારણ કે કેવલી ભગવંતને ભાવમન હોય, ભાવમન નહીં હોય. ભાવમન એમને આપણે એ પણ ભણ્યું હતું ને 13મા ગુણ સ્થાનકમાં કે શું કેવલી ભગવંતને ભાવમન નહીં હોય. માત્ર દ્રવ્યમનનું એ યુઝ કરતા હોય. એ પણ શા માટે? જે પણ પ્રશ્ન હોય તો એનો ઉત્તર આપવા માટે દ્રવ્યમનનો ઉપયોગ કરતા હોય, પણ એમને કોઈ ભાવમન નહીં હોય. અને સૂક્ષ્મ વચન યોગને તેઓ રોકે ત્યાં સુધી આત્મપ્રદેશની સ્થિરતા રૂપ ધ્યાન પણ હોતું નથી એમને. એટલા માટે એમને કહેવાય કે કોઈ ધ્યાન જ નહીં હોય એમને 13મા ગુણ સ્થાનકમાં રહેલ એ સહયોગી કેવલી ભગવંતને. એટલા માટે એમને શું કહેતા હોય? ધ્યાનાંતરિક દશાવાળા એમને કહેતા હોય છે. 13મા ગુણ સ્થાનકવાળા જે સહયોગી કેવલી હોય એમને કયા દશામાં રહેલા કહેવાય? કારણ કે તેમને કોઈ ધ્યાન નહીં હોય. ધ્યાનાંતરિક દશાવાળા કહેતા હોય છે. ધ્યાન રાખવાનું. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક ઉપર જશું આપણે. હવે એમાં આપણે 14મું જે ગુણ સ્થાનક છે તો એના વિશે આપણે સમજી લઈએ. 14મું ગુણ સ્થાનક ઉપર હવે જીવ આવી ગયો છે. ઓકે, 14મા ગુણ સ્થાનકનું નામ શું છે? અયોગી કેવલી ગુણ સ્થાનક. એટલે અહીંયા કોઈ પણ યોગ નથી. અહીંયા શું કરે છે જીવ? જે જ્યારે 13મા ગુણ સ્થાનકના અંતમાં શું કરે છે? અંતનું છેલ્લું અંતર્મુહૂર્ત હોય. અંતર્મુહૂર્તમાં કેવલી ભગવંત શું કરે છે? સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના યોગનો નિરોધ કરી લે છે ને. માત્ર સૂક્ષ્મ જે શ્વાસોશ્વાસવાળી જે ક્રિયા હોય, સૂક્ષ્મ કાયોગ એટલે શ્વાસોશ્વાસ જેવી એ જ ચાલતી હોય, બીજું બધું એ યોગનો નિરોધ કરી દે છે ને. એટલા માટે એમને કહેવાય અયોગી કેવલી ગુણ સ્થાનક કહેવાય છે. અને એમનું કાળ કેટલું હોય છે? અયોગી કેવલી ગુણ સ્થાનકનું કાળ માત્ર આટલું હોય છે કે જે આ
5 અક્ષરો છે, લેટર્સ છે, રસ્વાક્ષર છે, અ, ઈ, ઉ, ઋ, લૃ. આ પણ ધ્યાન રાખવાનું કે આ ઈ કેવું છે, એક તો અક્ષરો કેવા હોય, 2 ટાઈપના હોય, હ્રસ્વ હોય અને બીજા કેવા હોય, દીર્ઘ હોય ને. તો આ કેવા છે, આ બધા દેખાય છે, શું છે, આ બધા રસ્વ છે, ખાસ ધ્યાન રાખવાનું. આ રસ્વાક્ષર છે 5 અને દીર્ઘ કેવા હોય, અ નું દીર્ઘ હોય આ, ઈ નું દીર્ઘ શું હોય, ઈ. પછી ઉ નું દીર્ઘ કેવું હોય, ઉ. અને રૂ નું દીર્ઘ કેવું હોય, રૂ. અને લૃ નું દીર્ઘ કેવું હોય, લૃ. આવું બધું સંસ્કૃતમાં આ બારાખડીમાં જેમને પણ ભણ્યું હોય તો એમને ખ્યાલ હશે. આ સંસ્કૃતથી બારાખડીમાં આ લેટર્સ આવતા હોય છે. ઓકે, તો આ બધા દીર્ઘ અક્ષરો છે, દીર્ઘ લેટર્સ છે. તો દીર્ઘ નથી અહીંયા. અહીંયા શું છે, હ્રસ્વાક્ષર. આ બધા એટલે કે કેવી રીતે આપણને પ્રોનાઉન્સિએશન મેઇન છે કે જે હ્રસ્વ હોય એમને શોર્ટ એમનું હોય, એમને દીર્ઘ કરીને લાંબુ ખેંચવાનું ન હોય પ્રોનાઉન્સિએશન્સમાં. અને જે દીર્ઘ હોય એમના પ્રોનાઉન્સિએશન્સ કેવી રીતે હોય, આ, ઈ, ઉ, ઋ, લૃ. એવી રીતે થોડુંક વધારે દીર્ઘ ખેંચીને થોડા લંબા સમય સુધી એમને પ્રોનાઉન્સિએશન્સ કરવાનું હોય. એટલા માટે આ બોલવા માટે સમય પણ વધારે જાય. પણ હ્રસ્વાક્ષર એ શોર્ટ હોય, અ, ઈ, ઉ, ઋ, લૃ. બસ આટલું જ સમય લાગે બોલવા માટે. સમજ્યા ને? એટલા માટે એમને રસ્વાક્ષર કહેવાય છે. તો હ્રસ્વાક્ષર છે તો આપણે આ 5 બોલીએ તો એટલા માટે કેટલું કાળ લાગે, અમુક સમયો લાગે. અને એ સમયોને પણ એક અંતર્મુહૂર્ત કહેવાય. કેટલું અંતર્મુહૂર્ત પણ એક અંતર્મુહૂર્તનું કાળ પણ કેટલું છે, એક રેન્જ છે ને, કાંઈ સ્પેસિફિક નથી. તો એ એક અંતર્મુહૂર્તનું જેટલું આ 14th ગુણસ્થાનકનું એટલું જ કાળ છે. પણ એ કેટલું કાળ, જેટલું આ 5 હ્રસ્વાક્ષરને બોલવા માટે જેટલું સમય લાગે, એમનું પ્રોનાઉન્સિએશન્સ કરવા માટે જેટલું સમય લાગે, એટલું જ એક અંતર્મુહૂર્ત જેટલું કાળ પ્રમાણ જેટલું જ આ હોય છે. એટલે જીવો આટલા સમય સુધી જ એક અંતર્મુહૂર્ત સુધી જ હોય અને પછી શું થાય, પછી એમનું નિર્વાણ થાય. એટલે બાકીના જે 4 અઘાતી કર્મો છે એ નાશ પામે. અને પછી નેક્સ્ટ શું છે આગળનું સ્ટેપ, 14માં ગુણસ્થાનક પાર કરે એટલે કે શું, અહીંયા આ પણ પાર કરી લે પછી જીવને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય. ધ્યાન રાખવાનું. એટલે નિર્વાણ પામીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એની થઈ ગઈ. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે જે 14મું આ છે ગુણસ્થાનક, અયોગી કેવલી ગુણસ્થાનક. તો અહીંયા શું કર્મ બંધ રહેલું હોય એક પણ? તો અહીંયા કર્મબંધનું એક પણ કર્મબંધ થતું હોય કે નહીં અહીંયા? તો અહીંયા એ ક્વેશ્ચનનું આન્સર શું, કેવી રીતે વિચારવું કે શું કર્મબંધના રીઝન્સ છે? અહીંયા 4 રીઝન્સ હોય ને, આપણે 4 રીઝન્સ ભણ્યા છે. કર્મબંધના 4 રીઝન્સ હોય: મિથ્યાત્વ, અવિરતિ, પછી કષાય અને યોગ. તો આ 4 રીઝન્સ છે ને, આ 4 કારણો છે કર્મબંધના. તો જો આ 4 કારણો હોય તો પછી કર્મબંધ થાય ને. બટ આ રીઝન્સ જ અહીંયા ડિસ્ટ્રોય થઈ ગયા છે, જીવે ડિસ્ટ્રોય કરી નાખ્યા છે 4 રીઝન્સ કર્મબંધના. તો પછી કર્મબંધ નહીં હોય ને. 14મા ગુણસ્થાનકે કેવા છે, આ જે પહેલું જે કારણ છે કર્મબંધનું મિથ્યાત્વ, તો જ્યારે પહેલા ફર્સ્ટ ગુણસ્થાનકને છોડે છે તો ત્યારે પછી એનું મિનિંગ શું કે આ કર્મબંધનું પહેલું કારણ ડિસ્ટ્રોય કરી દીધું. પછી જ્યારે આ 5માને છોડે છે, ઓકે, એટલે 6ઠ્ઠા ઉપર આવે છે, તો ત્યારે અહીંયા પણ શું કરે છે જીવ, જે અવિરતિ છે એને ત્યાગ કરે છે, કમ્પ્લીટલી વિરતિધર બની જાય છે, સર્વવિરતિધર બની જાય છે. તો અહીંયા અવિરતિનું કારણનું પણ અહીંયા નાશ કરી દીધું. ત્રીજું કારણ શું છે? કષાય.
કર્મબંધનું, તો એ 10માં છે, 10મું ગુણ સ્થાનકને પાર કરે એટલે 11માં ઓનવર્ડ્સ કશાયનો ઉદય નહીં હોય, તો ત્યારે પણ કશાય રૂપી જે કર્મબંધનું રીઝન છે એ પણ ડિસ્ટ્રોય કરી નાખે છે 11th ઓનવર્ડ્સ, તો ત્યારે નહીં હોય. અને અહીંયા અયોગી બની જાય છે 14માં ગુણ સ્થાનકમાં, જે યોગ રૂપી જે ચોથો આ છે કર્મબંધનું કારણ, એને પણ ડિસ્ટ્રોય કરી નાખે છે, અયોગી બની જાય છે. તો હવે કર્મબંધનું એક પણ કારણ છે જ નહીં, તો પછી એક પણ કર્મબંધ કેવી રીતે થઈ શકે? દેટ મીન્સ આ 14માં ગુણ સ્થાનક ઉપર આવે તો ત્યારે જીવ બિલકુલ પણ કર્મબંધ કરતો નથી. જ્યારે એને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે 13માં ગુણ સ્થાનકમાં એને શું થાય છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. તો એનું મિનિંગ શું થયું? કેવલ જ્ઞાન કેવી રીતે પ્રગટ કર્યું? મોહનીય કર્મને તોડ્યું અને બાકીના 3 કર્મોને પણ, ઘાતી કર્મોને તોડે છે, એટલે 4 ઘાતી કર્મોનો નાશ કરી દે છે. દેટ મીન્સ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ને બાકી શું રહે છે? 4 અઘાતી કર્મો બાકી રહે છે ને. તો બાકીના જે 4 અઘાતી કર્મો છે એ બાકી રહે છે, તો એને અહીંયા 14માં ગુણ સ્થાનકમાં એને નાશ કરે છે. જ્યારે જીવ ક્યાં આવે છે? આ શુક્લ ધ્યાનનું જે ચોથો પાયો છે, તો એ જે ચોથો પાયો છે, શુક્લ ધ્યાનનો ચોથો પાયો છે, એનું એ આલંબન લઈને શું કરે છે? એ બધા કર્મોનો નાશ કરી નાખે છે અને એ બધા જ કર્મોથી મુક્ત થઈ જશે હવે. કારણ કે 4 ઘાતી કર્મોનો નાશ તો 13th કરી દીધું હતું અને 14th શું કરે છે? અહીંયા આયુષ્ય કર્મ, પછી નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. તો એ 4 અઘાતી કર્મોનો નાશ કરી નાખે છે. એટલે હવે દેટ મીન્સ ટોટલી 8 કર્મોથી મુક્ત થઈ ગયું ને. 8 કર્મો જે જીવના ગુણોનું આવરણ કરી રહ્યા હતા એ કર્મોનું જ નાશ થઈ ગયું. દેટ મીન્સ જીવના જે પણ અનંત ગુણો છે બધા પ્રગટ થઈ ગયા છે. હવે બધા જ પ્રગટ થઈ જશે, બધા જ ગુણો, અનંત ગુણો પ્રગટ થઈ જશે. પોતાનું સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરી લેશે જીવ, સ્વાભાવિક અવસ્થામાં આવી જશે, સ્વ સ્વરૂપમાં આવી જશે. અને હવે શું થશે? જીવે આ 4 પ્રકારના અઘાતી કર્મોનો નાશ કરે છે ને. અહીંયા આયુષ્ય કર્મ એનો નાશ કરશે. એના કારણે પછી જીવને હવે કયો ગુણ પ્રગટ થશે? અક્ષય સ્થિતિ ગુણ પ્રગટ થશે. અક્ષય સ્થિતિ એટલે કે કેવી સ્થિતિ? જે ક્યારેક ક્ષય નહીં થશે એવા ટાઈપની સ્થિતિ એટલે કે ડ્યુરેશન. એટલે કે શું? હવે આયુષ્ય હતું, આયુષ્ય કર્મ એ બેડી જેવું હતું, એક ભાવમાં જકડી રાખતું હતું ને, અને જીવ જન્મ મરણ કરાવતું હતું ને આયુષ્ય કર્મ. તો હવે આ અક્ષય સ્થિતિ રૂપી જે ગુણ છે, તો આ ગુણ પ્રગટ થશે, આ સ્વરૂપ પ્રગટ થશે. દેટ મીન્સ હવે એમની સ્થિતિ એ અક્ષય થઈ જશે. એટલે કે હવે જન્મ મરણ એટલે એન્ડિંગ થાય નહીં. હવે સ્થિતિ જેવી છે ને એ સ્થિતિ હવે અક્ષય બની જશે, ક્ષય વગરની ઇમોર્ટલ સ્થિતિ એવી બની જશે, ન જન્મ મરણ કાંઈ નહીં. પછી નામ કર્મનું નાશ કરશે, બીજા આ અઘાતી કર્મનો. તો એના કારણે જીવનો કયો ગુણ પ્રગટ થશે? અરૂપીપણું. તો અરૂપીપણું એટલે કે શું? જીવ એટલે કે આત્માનું સાચું સ્વરૂપ કેવું છે? અરૂપી છે. એટલે કે એનું વર્ણ નથી, કોઈ કલર નથી, કલરલેસ. એવું કલરલેસ છે ને. હવે હમણાં આપણા પાસે કેવું છે? શરીરધારી જીવો એ કેવા છે? શરીરવાળા છે ને. હવે હમણાં આપણે એક શરીર ક્રિએટ કર્યું છે, નિર્માણ કર્યું છે આપણા આત્માએ. એક આકાર છે, એક વર્ણ છે. કોઈકનું કાળું હોય, કોઈકનું યલોઇશ હોય, કોઈકનું બ્રાઉન હોય, કોઈક બ્લેક હોય, રેડિશ હોય. કેવા કલર્સવાળા પૂતગલો છે મળ્યા છે મનુષ્ય ભાવમાં.
બીજા કોઈ ભવો કરે તો એમાં રેડ, બ્લુ, બ્લેક, ગ્રીન, ગ્રે કાંઈ પણ કેવા પણ કલરવાળા મળે ને શરીરો, તો એવા હવે આત્મા જ્યારે નામ કર્મનું સંપૂર્ણ નાશ કરશે તો એને અરૂપીપણું મળશે, એટલે કે શરીર જ નહીં હોય. નામ કર્મના 103 પ્રકાર ભણ્યા શું ને આપણે, એમાં આવે છે ને શરીર નામ કર્મ, જાતિ નામ કર્મ, અંગોપાંગ નામ કર્મ, કયા કયા ટાઈપના નામ કર્મો આવે છે, એ બધા નાશ થઈ જશે. એટલે કે હવે કોઈ ટાઈપનું કર્મ ન તો પૂતગલોને ગ્રહણ કરશે, ન તો શરીરનું નિર્માણ કરશે, ન અંગોપાંગ મળે, ન વર્ણગંધ રસ સ્પર્શ, કાંઈ પણ નહીં હોય. હવે કલરલેસ અરૂપીપણું મળશે. ગંધ એટલે કોઈ સ્મેલ નહીં, ના સુગંધ ન તો દુર્ગંધ, કાંઈ સ્મેલ નહીં, કોઈ ટેસ્ટ નહીં અને કોઈ જાતનું સ્પર્શ નહીં. એવા ટાઈપનું સ્વરૂપની પ્રાપ્તિ થશે, અરૂપી સ્વરૂપની પ્રાપ્તિ થશે હવે જીવને. ત્રીજું છે ગોત્રકર્મ. તો ગોત્રકર્મના નાશ, ત્રીજો અઘાતી કર્મ છે ગોત્રકર્મ. તો આ ગોત્રકર્મનો નાશ કરીને જીવ કયો ગુણ પ્રગટ કરશે? તે છે અગુરુ લઘુ ગુણ. તો અગુરુ લઘુ ગુણ છે. પહેલા તો ગોત્રકર્મના કારણે શું જીવને મળે છે? સેમ ટાઈપના આ બનેલું હોય, સેમ ટાઈપની જાતિના માટીથી કે સેમ હોય પણ ઊંચ નીચપણું રહેલું હોય છે, સ્વામી સેવક ભાવ રહેલું હોય, ઊંચ નીચપણે જાતિ મળે, કુળ મળે એના કારણે. પણ હવે આ કર્મનો નાશ થઈ ગયું તો હવે અગુરુ લઘુ પ્રાપ્ત થાય છે, અગુરુ લઘુ ગુણ. આ ગુણ કેવું હોય છે કે ઊંચ નીચ કાંઈ નહીં, બધા એક સરખા આત્મા, કોઈ ઊંચ નીચપણું કે સ્વામી સેવક ભાવ નહીં, બધા સીધા આત્મા એક જ લેવલમાં, એ ધ્યાન રાખવાનું. પછી ચોથો અઘાતી કર્મ છે વેદનીય કર્મ. અને વેદનીય કર્મના નાશથી, તો વેદનીય કર્મ છે, તો વેદનીય કર્મ ચોથો અઘાતી કર્મ છે, એના નાશથી જીવ કયો ગુણ પ્રગટ કરશે? તે છે અક્ષય સુખ. અક્ષય સુખ અથવા તો અવ્યાબાધ સુખ. તો હવે જીવ આ વેદનીય કર્મ છે એ કેવું હતું? શાતા વેદનીય હતું અને અશાતા વેદનીય હતું. તો એ પણ કેવું હતું? પૌદ્ગલિક સુખ ઉપર બેઝડ હતું ને. વળી કેવું હતું? ટેમ્પરરી હતું, સુખનો આભાસ કરાવતું હતું. સાચે તો એ દુઃખરૂપ જ હતું ને, એ માત્ર ટેમ્પરરી રિલીફ કરાવતું હતું. દુઃખના કન્ટિન્યુઅસ સિચ્યુએશનમાંથી ટેમ્પરરી રાહત મળે તો પછી થાય કે સુખ મળે છે, એટલે કે સુખાભાસ કરાવતું હતું. પૌદ્ગલિક સુખ હતું, ટેમ્પરરી હતું, અને એ પૌદ્ગલિક સુખ માણતા માણતા જીવને પછી દુઃખ લાગે, દુઃખની અનુભૂતિ થાય, એવા ટાઈપનું નકલી સુખ હતું હોય વેદનીય વાળું. તો હવે આ વેદનીય કર્મનો નાશ થશે, નાશ થાય છે, નાશ કરે છે જીવ. તો હવે કયા ટાઈપના ગુણ પ્રગટ થાય છે? તે છે અવ્યાબાદ અથવા તો અક્ષય સુખ કે અનંત સુખ પણ. તો એ કેવું છે? અવ્યાબાદ એટલે કે કોઈ પણ બાધા વગરનું સુખ. આ વેદનીય કેવું હતું? ક્યારેક શાતા વેદનીય હતું, ક્યારેક અશાતા, એવું ઉદય હતું ને. એટલે એ કેવું હતું? બાધા આવતી હતી ને વારંવાર, સુખ કાંઈ કન્ટિન્યુઅસ નહીં હતું. પણ આ કેવું સુખ છે? આ હવે કેવું સુખ પ્રાપ્ત થશે? અવ્યાબાદ એટલે કે બાધા રહિત વગરનું, બાધા વગરનું કન્ટિન્યુઅસ સુખની જ અવસ્થા, કન્ટિન્યુઅસ સુખ હશે. અક્ષય સુખ, ક્યારે પણ ક્ષય નહીં થાય, ક્યારે પણ દુઃખની સિચ્યુએશન કે દુઃખની અનુભૂતિ થશે જ નહીં. અને પણ સુખ કેવું? અનંત સુખ, અંત વગરનું. એ પણ કેવું? પૌદ્ગલિક સુખ નહીં, નકલી સુખ નહીં, ટેમ્પરરી સુખ નહીં, પરમનન્ટ, કન્સિસ્ટન્ટ, કોન્સ્ટન્ટ અને રિયલ સુખ. જે ગુણોનું જે ગુણો છે તો ગુણોમાં રમણતા કરીને, આત્મિક ગુણોમાં રમણતા કરીને જીવને જે સાચું સુખની અનુભૂતિ થાય એ લેવલનું સુખ, એવા ટાઈપનું આ જે સુખ છે એવું પછી એ ભોગવશે એ આત્મા. એ પણ ક્યાર સુધી? અનાદિ એટલે કે અનંતકાળ સુધી, અનંતકાળ સુધી એ પછી ભોગવતો જ રહેશે. એ સુખની માત્રામાં ક્યારે પણ કમી થશે નહીં,
ઓછી નહીં થાય, માત્ર એવી ને એવી જ રહેશે, ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આ 4 અઘાતી કર્મોનો નાશ કરીને આ 4 જે સ્વરૂપ છે, સ્વાભાવિક સ્વરૂપ છે, એ પ્રગટ થશે આત્માના. હવે કેવું બનશે? અશરીરી બનશે. શરીર વગરનું અશરીરી, એટલે કે હવે કોઈ પણ નવો શરીર ક્રિએટ નહીં કરશે ક્યારેય પણ, ન તો કોઈ પણ નવી પર્યાપ્તિઓ, પોતાની કંઈ પણ પર્યાપ્તિઓ પણ પૂરી નહીં કરે, શરીર નિર્માણ નહીં કરશે. પછી અરૂપી બની જશે, એટલે કે કેવું કહેવાય? અમૂર્ત કહેવાય એને. બીજો વર્ડ છે અમૂર્ત. જે રૂપી જીવો હોય, રૂપી વસ્તુઓ હોય કે જીવો, એને મૂર્ત કહેવાય. અને અમૂર્ત કોને કહેવાય? જે નામ કર્મનો નાશ કરીને અરૂપીપણું પ્રાપ્ત થાય એને અમૂર્ત કહેવાય. તો એવું એ અબંધક બનશે. ઓકે, તો એવા ટાઈપનું જીવ હવે શું કરશે? આવું સ્વ સ્વરૂપમાં આવી ગયો છે. સ્વાભાવિક 4 ગુણો તો એને 13મા ગુણસ્થાનકે પ્રગટ કર્યા જ હતા. હવે આવા સાચી જે સ્વ સ્વરૂપ છે એવી અવસ્થા પણ પ્રગટ થઈ ગઈ. તો હવે આત્મા જે છે એ હવે શું કરશે? એકદમ હળવો બની ગયો છે, સર્વ કર્મ રહિત બની ગયો ને, એટલે કે એકદમ હળવો, હલકો બની ગયો છે. તો એના કારણે હવે એ શું થશે? અહીંયા હતો મનુષ્ય લોકમાં, અઢી દ્વીપની અંદર ક્યાં પણ રહેલો હતો, ત્યાં એવી અવસ્થા પ્રગટ થઈ. તો જે ડોટ ઉપર જે શું કહેવાય, આકાશ પ્રદેશોમાં, જ્યાં જે પર્ટિક્યુલર આકાશ પ્રદેશોમાં એને એવી અવસ્થા પ્રગટ થઈ, તો તે સેમ આકાશ શ્રેણીને પકડીને એ શું થશે? ઉપર એ એવી રીતે ઉર્ધ્વગમન કરશે. કેવી રીતે? આવી રીતે એક સીધી લાઈનમાં ઉર્ધ્વગમન કરશે. એટલે કે આ સમજો કે આ પર્ટિક્યુલર આકાશ શ્રેણી આકાશ પ્રદેશોને એણે ઓક્યુપાય કરીને રહેલું હતું, અને એ જ ત્યાં જ એને નિર્વાણ એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થશે. તો પછી શું થશે? આ સેમ આકાશ શ્રેણી છે, એટલે કે અહીંયાથી ત્યાં પછી વિગ્રહ ગતિ નહીં કરશે. એટલે આમ કંઈ એવી રીતે વિગ્રહ ગતિ નહીં કરે હવે બિલકુલ, પણ વિગ્રહ ગતિ બંધ થઈ ગઈ હવે એની. એ શું કરશે? રુજુ ગતિ કરશે. એ પણ એક સમયમાં જ, માત્ર એક સમયમાં એ રુજુ ગતિ, એટલે કે સ્ટ્રેટ પરપેન્ડિક્યુલર 90 ડિગ્રીઝમાં એ સેમ આકાશ શ્રેણીમાં એ ટ્રાવેલ કરશે, સ્ટ્રેટ રુજુ ગતિ કરશે. એક સમયમાં અહીંયા પહોંચી જશે. જેટલું ઉપર જઈ શકશે ત્યાં ઉપર જતો રહેશે, પણ અહીંયા હવે અટકી જશે અહીંયા આવીને. કેમ? કારણ કે આ બોર્ડરની બહાર ધર્માસ્તિકા નામક જે દ્રવ્ય હોય, ગતિ સહાયકતા વાળું જે દ્રવ્ય છે એ નથી ને બહાર, એટલા માટે ત્યાં આવીને એ બોર્ડર ઉપર, એજ ઉપર આવીને અટકી જશે. અને ત્યાં જ ફોર એવર એન્ડ એવર ટિલ ઇન્ફિનિટી એ સ્થિર બનીને રહી જશે. એટલે એ જગ્યાને કહેવાય સિદ્ધ ક્ષેત્ર કહેવાય. સિદ્ધ ક્ષેત્રમાં એ સ્થિર બનીને અનંતકાળ સુધી ત્યાં જ રહેશે. હવે હલશે નહીં ત્યાંથી ક્યારે પણ. તો એને શું કહેવાય? હવે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એણે કરીને શું સિદ્ધ ક્ષેત્રમાં આવી ગયો અને સિદ્ધ ભગવંત બની ગયો. આત્મા સિદ્ધ કહેવાય. હવે જેમ કે આ દેખાય છે ને, આ સિદ્ધ પરમાત્માઓ દેખાય છે ને, તો એવી રીતે સ્થિર બની જાય. હવે એ પણ એ સમજવું જરૂરી છે કે કેવી રીતે, ક્યાં. સમજો કે અહીંયા અઢી દ્વીપ છે, મનુષ્ય લોક છે, તો આ પોઈન્ટ ઉપર નિર્વાણ પામ્યો જીવ, તો ક્યાં જશે? આ સેમ આકાશ શ્રેણીને પકડીને અહીંયા ઉપર એવી રીતે અહીંયા સ્થિર બની જશે. જો આ પોઈન્ટ ઉપર હોય તો પછી અહીંયાથી અહીંયા ઉપર એવી રીતે સ્ટ્રેટ ત્યાં અહીંયા આવી જશે, એક્ઝેક્ટલી સેમ. એટલે હવે કોઈ વિગ્રહ નહીં કરે, ગતિ નહીં કરે. અને જે અહીંયા આપણને આ લાઈન દેખાય છે ને, આ લાઈન દેખાય છે લાલ કલરની, આ લાઈન દેખાય ને, આ લાઈનને લોકાગ્ર ભાગ છે, આ એજ છે, બોર્ડર ઓફ ધ 14 રાજ લોકનો અગ્રભાગ, ટોપ મોસ્ટ ભાગ. અને એના બહાર શું છે? અલોક છે. અહીંયા શું છે? અલોક છે, ધ્યાન રાખવાનું.
અલોકમાં ધર્માસ્તિકા અધર્માસ્તિકા નથી, માત્ર અલોકાકાશ છે બહાર, બસ. અહીંયા કોઈ ગતિ સહાયક દ્રવ્ય નથી અહીંયા. એટલા માટે જો હોત તો પછી સિદ્ધાર્થમાં ત્યાં પણ ચાલ્યા જાત ઉપર ઉપર બહાર, કારણ કે તે હળવા ફૂલ બની ગયા છે, એકદમ હલકા હલકા કર્મ રહિત. ત્યાં ચાલ્યા જાત જો ધર્માસ્તિકા બહાર હોત તો, પણ બહાર નથી ને. એટલા માટે અહીંયા એજ ઉપર સુધી આવીને અટકી જશે અને સ્થિર થઈ જશે એન્ડલેસ ટાઈમ સુધી, ઇટર્નિટી સુધી, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી, અનંતકાળ સુધી ત્યાં જ રહેશે 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 રહેશે, બસ. એ ધ્યાન રાખવાનું. તો આટલા ભાગ જ્યાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન હોય એને શું કહેવાય? આટલા ભાગને સિદ્ધ ક્ષેત્ર કહેવાય. સિદ્ધ ક્ષેત્ર કહેવાય કારણ કે આ ક્ષેત્રમાં સિદ્ધ ભગવંતોનું ત્યાં સ્થિરતા છે, એટલે કે ત્યાં બિરાજમાન છે એટલા માટે. ઓકે. અને ધ્યાન રાખવાનું, એને મોક્ષ નહીં કહેવાય. આ જગ્યા કંઈ, આ જગ્યાને મોક્ષ નહીં કહેવાય. ઓકે. કારણ કે આ જગ્યાને મોક્ષ શા માટે નહીં કહેવાય? ધ્યાન રાખવાનું, એને મોક્ષ નહીં કહેવાય. આ મોક્ષ નથી, આ સિદ્ધ ક્ષેત્ર છે. આ એરિયાનું નામ છે. આ ક્ષેત્ર કેવું છે? સિદ્ધ પરમાત્માઓ જ્યાં બિરાજમાન છે એને સિદ્ધ ક્ષેત્ર કહેવાય. પણ આ જગ્યાનું નામ મોક્ષ નથી. મોક્ષ એ શું છે? એનું મિનિંગ શું છે? આ એક અવસ્થાનું નામ છે, આ જગ્યાનું નામ નથી. એ જીવ તો ક્યારે મળી જાય છે? જ્યારે 14માં ગુણસ્થાનકમાં એ પાર કરી લે છે ને, એટલે 4 અગતિ કર્મોનો નાશ કરી લે છે. ક્યાં કરે છે? ત્યાં મનુષ્ય લોકમાં જ એને મળી જાય છે. અહીંયા નથી મળતું આવીને. એ ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. શું ક્યાં હતું આપણું આ 14 લોક? અહીંયા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ ક્યાં થાય જીવને? ધ્યાન રાખવાનું. આ ઘણી વખત આ એક ક્વેશ્ચન છે, કોણ આપે છે આન્સર? મોક્ષ કઈ જગ્યાએ પ્રાપ્ત થાય આખા 14 લોકમાં? કોણ આપે છે રાઈટ આન્સર? મોક્ષ કઈ જગ્યાએ પ્રાપ્ત થાય છે જીવને આખા 14 લોકમાં? ક્યાં ક્યાં પ્રાપ્ત થઈ શકે છે? કોણ આપે છે રાઈટ આન્સર? આપણે જોઈએ. મોક્ષ કઈ કઈ જગ્યાએ આખા 14 લોકમાં કઈ કઈ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે છે જીવને? એક આન્સર આવ્યું છે તીર્છાલોક, બીજું આન્સર છે મનુષ્યલોક અઢીદ્વીપમાં, ત્રીજો આન્સર છે અઢીદ્વીપ, ચોથો આન્સર છે અઢીદ્વીપ ઇન કર્મભૂમિ. તો હવે હજી એક આન્સર આવી છે 15 કર્મભૂમિ, બીજો આન્સર છે 14માં ગુણસ્થાનક. તો હવે આ જે પણ આન્સર્સ આવ્યા છે એમાં આપણને સારું થયું આપણે આ ક્વેશ્ચન લીધું છે, તો હજી ક્લિયર થઈ જશે. રાઈટ આન્સર શું છે? મનુષ્યલોક અઢીદ્વીપમાં એ રાઈટ આન્સર છે. ધ્યાન રાખવું, અઢીદ્વીપ જેમણે પણ લખ્યું છે ને એનું રાઈટ આન્સર છે. રીઝન શું છે? જેમણે પણ કર્મભૂમિ લખી છે ને એ રાઈટ નથી, કારણ કે અકર્મભૂમિમાંથી પણ જે પણ અઢીદ્વીપમાં અંદર, અઢીદ્વીપની અંદર રહેલી જે કર્મભૂમિ હોય કે અકર્મભૂમિ હોય, બંનેમાંથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. ધ્યાન રાખવું. એટલે કે સંપૂર્ણ અઢીદ્વીપ ચાખો, ત્યાં ક્યાંથી પણ જીવોનું નિર્વાણ થઈ શકે છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે આખો અઢીદ્વીપને મનુષ્ય લોક કહેવાય, અને ત્યાં ક્યાંથી પણ કોઈ પણ જગ્યા કોઈ પણ ડોટથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે જીવને. નહીં તો શું થાય? જે પણ જે આપણું શું છે સિદ્ધ ક્ષેત્ર છે, સિદ્ધ શિલા ઉપર જે સિદ્ધ ક્ષેત્ર છે, તો ત્યાં પણ એવો ટાઈપનું હોય ને. કેવું હોય? ત્યાં સિદ્ધ ભગવંતો કે એક એમનું પણ એક અરેન્જમેન્ટ રહેલી હોય ને. જો અહીંયા માત્ર 15 કર્મભૂમિમાંથી જ જો સિદ્ધ ભગવંતોનું આ થઈ શકે છે ને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ, અહીંયા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માત્ર 15 કર્મભૂમિમાં જો થતી હોત તો પછી સિદ્ધશિલા આખી સિદ્ધ ક્ષેત્ર આખું ભરાયેલું નહીં હોત ને. સિદ્ધ ક્ષેત્ર કેવું હોત? આવો 15 કર્મભૂમિઓ જેટલું જ, એ સેમ એરિયા જેટલું હોત ને, પણ એવું નથી ને. સિદ્ધ ક્ષેત્ર કેવું છે? આખો ભરેલો છે, ઠાંસીને તે
આખો જે સિદ્ધ ક્ષેત્ર છે એમાં સિદ્ધ ભગવંતો આખા ત્યાં ભરીને રહેલા છે, અનંતા. ત્યાં કોઈ ગેપ્સ કે કાંઈ નથી. એટલે અકર્મ ભૂમિનું જે જગ્યાઓ છે, પોર્શન્સ છે, તે પર ફિલ્ડ છે. કારણ કે અકર્મ ભૂમિમાં ત્યાં કોઈક સમજો કે કોઈક એવા મુનિ ભગવંત હોય કે જેઓ અકર્મ ભૂમિમાં પોતાની લબ્ધિથી આવ્યા હોય, ત્યાં કોઈક ચૈત્યમાં, શાશ્વતા ચૈત્યમાં દર્શન કરવા માટે, તો ત્યાં પણ એમને કેવલ્યાન અને મોક્ષની ત્યાં જ એ જ અકર્મ ભૂમિમાંથી ત્યાંથી એમને એ પોઈન્ટ ઉપર મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ ત્યાં થઈ જાય, એવું પણ પોસિબલ છે. હવે અહીંયા ઓશન્સ પણ છે ને, લવણ સમુદ્ર છે, ઘાતકી શું છે આ સોરી કાળોદધી સમુદ્ર છે, અને તો ત્યાં પણ 2 સમુદ્રો છે. તો ત્યાંથી પણ કોઈ એ જગ્યાએમાં કોઈ ઉપરથી જ્યાં જો જતા હોય કોઈ મુનિ ભગવંત, ત્યાં પણ કેવલ જ્ઞાન પ્રગટ થઈને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે મેઇનને ધ્યાન રાખવાનું, આખો અઢીદ્વીપ છે, આખો મનુષ્યલોક છે, તો ત્યાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે આખામાંથી ક્યાં પણ, કર્મ પ્લસ અકર્મ ભૂમિમાં પ્લસ સમુદ્ર પણ, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણો ક્વેશ્ચન હતું કે મોક્ષની પ્રાપ્તિ કઈ જગ્યાથી થાય છે આખા 14 રાજલોકમાં? તો આન્સર છે આ અઢીદ્વીપ અથવા તો મનુષ્યલોક અથવા તો સમય ક્ષેત્ર, જે પણ 3 વર્ડ્સમાંથી જે પણ કહો તે. એટલે મોક્ષ અહીંયા જ મળી જાય છે, એ ધ્યાન રાખવાનું. અઢીદ્વીપમાં જ મળી જાય છે મોક્ષ જીવને, કારણ કે મોક્ષ કોઈ જગ્યાનું નામ નથી, એ પોતાના આત્માની અવસ્થાનું નામ છે. એવી અવસ્થા કે જ્યાં 8 કર્મનો નાશ થાય છે અને બધા ગુણો પ્રગટ થાય છે, તો તે અહીંયા જ મળી જાય છે. મોક્ષ અહીંયા જ પ્રાપ્ત થઈ જાય છે, અને પછી નિર્વાણ પામે જીવ, અને એક સમયમાં પછી હલકો બનીને ઉપર રુજુગતિ કરીને અહીંયા બિરાજમાન થઈ જાય છે. એટલે કહેવાય કે હવે સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ભગવંત બનીને અહીંયા બિરાજમાન હવે થઈ ગયા છે. એટલે એ ધ્યાન રાખવાનું. આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે આપણી શું વાત હતી, આપણે સમજી લઈએ સિદ્ધ અને સિદ્ધ શિલા અને સિદ્ધ ક્ષેત્ર કેવી રીતે શું હોય. તો આ છે સિદ્ધ શિલા. એ સિદ્ધ શિલા કયા મટીરિયલથી બનેલી છે, એટલે કયા શું કહેવાય, કયા જીવોથી બનેલી છે? તો એ બાદર પૃથ્વીકાય જીવોથી બનેલી છે, અને એ કેવા કલરની હોય? તે છે અર્જુન સુવર્ણમય, ટ્રાન્સપરન્ટ વ્હાઇટ કલરની છે. એટલે જે આ પૃથ્વીકાય બાદર પૃથ્વીકાય જીવો છે એ કેવા છે? સ્ફટિક જેવા નિર્મળ જેવા એવા કલરવાળા છે. અર્જુન સુવર્ણમય કહેવાય છે, ધ્યાન રાખવાનું. અર્જુન સુવર્ણમય એટલે કે વ્હાઇટ ગોલ્ડ જેવું, પણ કેવું સ્ફટિક જેવું નિર્મળ. સ્ફટિક જોયું છે ને, કેવું આરપાર ટ્રાન્સપરન્ટ, કેવું નિર્મલ હોય. એમાં કોઈ જે એકદમ પ્યોર સ્ફટિક હોય ને, એ કેવું આરપાર એકદમ ટ્રાન્સપેરન્ટ હોય ને, બસ એવું ટ્રાન્સપેરન્ટ વ્હાઇટ એવા ટાઈપની શિલા છે, એને કહેવાય સિદ્ધ શિલા. એને સિદ્ધ શિલા શા માટે કહેવાય છે? કારણ કે એના ઉપર અમુક ડિસ્ટન્સ બાદ અહીંયા સિદ્ધ ક્ષેત્ર રહેલું છે, જ્યાં અનંતા સિદ્ધ ભગવંત બિરાજમાન છે. ધ્યાન રાખવાનું. અને બીજું આ એક રીઝન આ પણ છે કે આ જગ્યાનું નામ મોક્ષ નથી. આ જગ્યાનું નામ મોક્ષ નથી. કેમ? કારણ કે આ સેમ જગ્યામાં માત્ર કંઈ અનંતા સિદ્ધ ભગવંતો રહેલા નથી માત્ર, પણ ત્યાં 5 સ્થાવર એકેન્દ્ર જીવો પણ ત્યાં રહેલા છે ને. 5 સ્થાવર એકેન્દ્ર જીવો તો અહીંયા રહેલા છે ને. જે નિગોદના અનંતા જીવો છે, 5 સ્થાવર, 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રીય જીવો છે, પૃથ્વી પ્રત્યેકા વાવકા વનસ્પતિકાય. પછી અનંતા વ્યવહાર અને અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદવાળા છે. આટલા બધા જીવો છે. તો જો આ જગ્યાને મોક્ષ કહેવાય, તો દેટ મીન્સ આ બધા આટલા 5 સ્થાવર જીવોને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ કે મોક્ષ પામી ગયા એવું કહેવાય નહીં ને. ધ્યાન રાખવાનું. એટલે અહીંયા પણ જીવો ઠાંસીને ભરેલા છે આટલા એરિયામાં. અહીંયા કંઈ ખાલી માત્ર ને માત્ર કંઈ સીધા આત્માઓ છે તે જ નથી. ત્યાં બીજા પણ આ દ્રવ્યો છે, જે ષડ દ્રવ્યો છે ને, તો ષડે દ્રવ્યો છે અહીંયા. ષડ દ્રવ્યોમાંથી જે પણ ધર્માસ્તિકાયના પ્રદેશો છે, અધર્માસ્તિકાય
લોકાકાશ છે એના પ્રદેશો છે, પછી શું છે પૂદગલાસ્તિકા, એના પણ અહીંયા પૂદગલો છે, બધા બધા વર્ગણાના પૂદગલ સ્કંધો રહેલા છે અહીંયા. અને પ્લસ આ જીવો પણ છે, આ 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્ર જીવો, 5 બાદર પણ છે એમાં, બાદર વાયુ કઈ એમાં અહીંયા આવી જાય. એટલે બધા બીજા પણ દ્રવ્યોથી પણ ઓક્યુપાઈડ છે આ જગ્યા, માત્ર કંઈ ખાલી નથી કે માત્ર અહીંયા સ્થિત ભગવંતો જ માત્ર તે નથી. એટલા માટે આ જગ્યાને મોક્ષ નહીં કહેવાય. મોક્ષ એક અવસ્થાનું નામ છે, જગ્યાનું નામ નથી, ધ્યાન રાખવાનું. મોક્ષ ક્યાં મળે? અઢી દ્વીપમાં મળે, જીવને મળી જાય અને પછી હલકો બનીને પછી રુજુગતિ કરીને સેમ આકાશ શ્રેણીને પકડીને ઉપર અહીંયા સ્થિર થઈ જાય. ક્યાં સુધી? એ એજ સુધી, જ્યાં પછી એ ઉપર નહીં જઈ શકે ત્યાર સુધી એ બોર્ડર સુધી અટકી જાય આવીને. તો જો આવી સ્લીપિંગ અવસ્થામાં રહેલા હોય તો આવી અવસ્થામાં ત્યાં એકદમ ઉપર ચાલ્યા જાય. જો સિટિંગ વાળી આવી અવસ્થામાં હોય તો એવી રીતે આ પોઝિશનમાં હોય. ઊભા રહેલી અવસ્થા હોય તો આવી રીતે હોય, એ ધ્યાન રાખવાનું. તો આટલું ક્લિયર. હવે નેક્સ્ટ છે, હવે બીજું આપણે શું ભણ્યું હતું કે જે મેક્ઝિમમ અવગાહના વાળું જીવ જે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે એ કેટલું હોય મેક્ઝિમમ? તે હોય છે 500 ધનુષ. 500 ધનુષની કાયાવાળા જે મનુષ્યો હોય એ મેક્ઝિમમ છે. એનાથી વધારે વાળા હોય તો તેઓની મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં થઈ શકે, ધ્યાન રાખવાનું. તો આપણને લાગે અરે મરુદેવા માતાની તો કેટલી હતી હાઈટ? 525 ધનુષ હતી ને, છતાં પણ એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ. તો એ કેવી રીતે? તો ધ્યાન રાખવાનું કે જ્યારે એમને વૃદ્ધ અવસ્થા આવી તો એ વખતે પહેલાં તો જ્યારે એ યંગ હતા તો ત્યારે આટલી હાઈટ હતી, આટલી અવગાહન હતી 525 ધનુષ. બટ જેમ વૃદ્ધ થયા તો શરીર એમનું કહેવાય કે વળી ગયું હશે, અથવા તો બોન્સ એવા રીતે, એટલે શરીર મોસ્ટલી તો એમ કહેતા હોય કે શરીર વળી ગયું હશે કે પછી હાઈટ પછી એમની 500 ધનુષ જેટલી થઈ ગઈ હતી ને એના કારણે પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ પછી થઈ હતી, એ ધ્યાન રાખવાનું. તો જે 500 ધનુષવાળી જે અવગાહનાવાળા હોય આટલા શરીરધારી જીવો, તો એ જીવોના પછી શું થાય? આપણે ભણ્યું ને કે પોલાણવાળા જે ભાગો હોય તો એ ભરાઈ જાય, આખો નક્કર ઘોળ બની જાય આખો, એટલે કે બધા એક સાથે આવી જાય બધા આત્મા પ્રદેશો. તો એના કારણે એ માત્ર 2/3 ઓક્યુપાય કરીને રહે આત્મા પ્રદેશો. ટોટલમાંથી માત્ર 2/3 ને ઓક્યુપાય કરે, અને જે 1/3 પોલાણનું ભાગ હતું તો એ 1/3 ઓછું થઈ જાય છે. તો હવે સમજો આટલું હતું તો હવે આટલા 2/3 જેટલું અહીંયાથી આટલું બની જાય છે આત્મા પ્રદેશોનું, શું કહેવાય, અવગાહના આટલી બની જાય છે. પણ આકાર તો સેમ રહેશે, ધ્યાન રાખવાનું. આકાર જેવું હતું ને અંતિમ વખતે, અંતિમ ક્ષણમાં જેવી રીતે જેવું શરીરનું પોઝિશન રહેલું હોય છે ને એ સેમ પોઝિશન મેન્ટેન કરે છે. એ સેમ ટુ સેમ પોઝિશનમાં આત્મા પ્રદેશો સ્થિર થઈ જાય છે. કારણ કે શું કરે છે? યોગ નિરોધ કરી લે છે ને, શૈલેષીકરણ કરે છે ને, ભણ્યું હતું ને આપણે લાસ્ટ ક્લાસમાં, શૈલેષીકરણ કરે છે. દેટ મીન્સ મેરુ પર્વતની જેમ અચલ કરી નાખે છે આત્મા પ્રદેશો, બધા સ્થિર, એકદમ સ્ટીલ સ્થિર. મેરુ પર્વતની જેમ એકદમ સ્થિર કરી નાખે છે કે હવે હલનચલન થાય જ નહીં. તો પછી જેવું અંતિમ ક્ષણમાં જેવી પોઝિશન હોય તો તેવી જ રહી જાય ને, થોડી ને પછી કંઈ ચેન્જ થાય? પછી ચેન્જ નહીં થાય. માત્ર જે અહીંયા આખા પોલાણના ભાગો છે એમાંથી એને પણ ઓક્યુપાય કરીને માત્ર 2/3 જેટલું ઓક્યુપાય કરે છે, પણ આકાર એવું જ રહે છે બોડી જેવું, એ ધ્યાન રાખવાનું. તો એ પછી ત્યાં એવું ખાલી શોર્ટ અવગાહના શોર્ટ થઈ જાય છે. તો હવે 500 ધનુષનું આપણે કરીએ 2/3 કેટલું થાય? તો આટલું થાય છે. 333 અને 1/3 ધનુષ એટલું હોય છે. 500 ધનુષનું 2/3 આટલું હોય છે, ધ્યાન રાખવાનું. એવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીને પણ બતાડી શકીએ. 500 ધનુષ એટલે 500 × 2 / 3, તો આવ્યું ને 333 ધનુષ અને 1/3.
તો અહીંયા જે 0.333 છે તો એ 1/3 સમજવાનું. ઓકે, તો આવી રીતે શું થાય છે, 500 ધનુષનો જે 2/3 ભાગ છે એ 333 ધનુષ અને 333 એન્ડ 1/3 ધનુષ કહેવાય છે. તો આટલી મેક્ઝિમમ અવગાહના પોસિબલ છે. અહીંયાથી અહીંયા આટલું સિદ્ધ ક્ષેત્રમાં રહેલા કોઈ પણ સિદ્ધ ભગવંતો જે મોટામાં મોટી લાંબામાં લાંબી અવગાહનાવાળા જો કોઈ હોય તો કેટલા હોઈ શકે છે, કેટલી અવગાહનાવાળા હોય? તો જે મનુષ્ય રૂપે એમનું શરીર જેમનું પણ 500 ધનુષવાળું હતું તો એમનું પછી 2/3 બચે છે, થઈ જાય છે. તો એ કેટલું થાય છે, 333 એન્ડ 1/3 ધનુષ એટલું. તો આટલી મેક્ઝિમમ હાઇટ કોઈ પણ સિદ્ધ ભગવાનની હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અને નાનામાં નાની કેટલી હોય? આટલા, જેમ કે સૂતેલા પોઝિશનમાં હોય તો એવી રીતે જે સૂતેલા હોય તો પછી એમની નાનામાં નાની હાઇટ થઈ જાય ને કહેવાય, તો એવી રીતે ધ્યાન રાખવાનું. પછી બીજું આપણે અહીંયા જે મેઝરમેન્ટ્સ છે તે આપણે સમજી લઈએ. સિદ્ધશિલા જે છે ને એનું ટોપ વ્યૂ આવું છે, આવું આ ફ્રન્ટ વ્યૂથી દેખાય છે આવા ટાઈપનું. એટલે કે આ કેવું શેપ છે જે આપણે સાથીઓને આવી રીતે આપણે કરીએ ને દેરાસર મેં, જે 4 ગતિરૂપ સંસાર છે એમાંથી નીકળવા માટે શું રત્નત્રયની પ્રાપ્તિ કરવી પડશે. એટલે કે 3 ગુણો પ્રગટ કરવા પડશે આત્મામાં. તે છે ને આ 3 ગુણો છે આત્માના, પ્રગટ કરીને પછી સિદ્ધશિલા ઉપર અહીંયા પછી આવી રીતે ડ્રો કરવાનું. આ સેમ શેપ જોઈ લેવાનું. કેટલા જણ કેવી રીતે આવા શેપ બનાવતા હોય, આવું મૂન જેવું શેપ, આવું આઠમના ચંદ્રમાં જેવું શેપ નહીં હોય સિદ્ધશિલાનું. આવા ટાઈપનું શેપો ધ્યાન રાખવાનું. દેખાય છે ને, ઉપરથી એકદમ સ્ટ્રેટ, નીચેથી ગોલ અને લાંબુ આવું, અને અંતમાં કેવું માખીની પાંખ જેવું પાતળું હોય, એ ધ્યાન રાખવાનું. અને કેટલું એટલે એવું શેપ બનાવવાનું. ઓકે, આવું શેપ બનાવવાનું. આવા ટાઈપના ચંદ્રમા નહીં બનાવવાના. અને ઉપર પણ કેટલાક જણ શું એવું ઘોલ કરતા હોય, આવું કંઈ ઘોલ નથી, રોંગ છે. આવું કરીને કેટલાક ઘોલ કરે, અથવા તો આટલો આવી રીતે કરે અને પછી ઉપર પણ આવું ઘોલ કરે, ગડબડ બધું કરતા હોય, નહીં કરવાનું. સિદ્ધ ક્ષેત્ર દેખાય છે કેવું છે, સ્ટ્રેટ છે. ઓકે, એટલે કેવી રીતે બનાવવાનું? એક તો સિદ્ધશિલા આવી રીતે આવા શેપની બનાવવાની, અને ઉપર કેવું બનાવવાનું? સિદ્ધ ક્ષેત્ર આવું, બસ એક એવી લાઈન, સ્ટ્રેટ લાઈન, ધેટ્સ ઇટ. એવી રીતે બનાવવાનું. કેટલાક જણ અહીંયા પણ પાતળું બનાવતો હોય, અહીંયા તો અહીંયા પણ કાંઈ નહીં, અહીંયા આખું સ્ટ્રેટ છે આવું, રેક્ટેંગ્યુલર છે. આ કેટલું આ સેમ હોવું જોઈએ. અરે એક મિનિટ, હા, આટલું સેમ હોવું જોઈએ લેન્થ. ઓકે, તો આપણને ડ્રો કરતા આવડી ગયું કેવી રીતે હોય. તો હવે અહીંયાથી આટલી લેન્થ કેટલી છે? એ છે 45 લાખ યોજન. એ કેટલી હોય? જેટલી અઢી કેટલું છે ટોટલ? 45 લાખ યોજન છે ને, તો બસ 45 લાખ યોજન જેટલું જ સેમ ટુ સેમ સિદ્ધશિલા હોય. અને સિદ્ધશિલાની ઉપરેલું જે સિદ્ધ ક્ષેત્ર છે એનું પણ કેટલું વિસ્તાર છે, કે ડાયમીટર કેટલું છે ટોટલ? 45 લાખ યોજન જેટલું છે. અહીંયાથી કરીને આટલું, એ યાદ રાખવાનું. અને આ સિદ્ધશિલા છે એનું વચનું ભાગ છે આટલું, વચમાં જાડો છે. કેટલી જાડાઈ છે? 8 યોજન જેટલું છે. અને સાઈડમાં પતલો થતો કેટલો પતલો થાય છે? માખીની પાંખ જેટલું. એવી રીતે જાડી ભાષામાં, અથવા તો પ્રોપરલી કહી તો અંગુલનો અસંખ્યાત્મક ભાગ જેટલું, એટલું પાતળું થઈ જાય છે છેડે. અને આટલું આવું નથી, ધ્યાન રાખો ને. એ આવું સોસર, કપ એન્ડ સોસર હોય ને, કપ એન્ડ સોસર જેવું, એમ પણ નહીં કહીએ, મોસંબીને અડધો કાપીએ તો એનું કેવું શેપ હોય આવું, તો એવું શેપ બને છે. અને ટોપ વ્યૂથી અથવા તો નીચેથી વ્યૂ જોઈએ તો આવું છે સિદ્ધશિલાનો આખો ગોળ, નક્કર ગોળ છે. ઓકે, અને ઉપર રહેલું જે સિદ્ધ ક્ષેત્ર છે એ કેટલા ડિસ્ટન્સ ઉપર છે? તો જે અહીંયા સિદ્ધશિલા છે
અહીંયાથી લોકાગ્રભા કેટલું દૂર છે? સિદ્ધશિલાથી લોકાગ્રભા કેટલું દૂર છે? 1 યોજન જેટલું દૂર છે. ઓકે, એટલે અહીંયાથી આટલા સુધી કેટલું છે? 1 યોજન દૂર છે. એ ધ્યાન રાખવાનું. અને આપણે માઇનસ કરીએ કે ડિસ્ટન્સ બિટવીન સિદ્ધક્ષેત્ર અને સિદ્ધશિલા, તો 3 ગાઉ 1,666 એન્ડ 2/3 ધનુષ, આટલું અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે. આ પાકો યાદ નહીં રહે તો ચાલશે, આ યાદ નહીં રહે તો ચાલશે, એમાં પ્રોબ્લેમ નથી. યાદ આ રાખવાનું છે કે સિદ્ધશિલાથી લોકાગ્રભાગ કેટલું દૂર છે? 1 યોજન જેટલું દૂર છે. પછી માઇનસ કરીએ આપણે શેનાથી? આ ડિસ્ટન્સ કાઢવા માટે કેવી રીતે માઇનસ કરવાનું? 1 યોજનમાંથી આટલું માઇનસ કરી નાખવાનું, તો આ આન્સર આવી જશે. એટલે આ યાદ રાખવાનું જરૂર નથી. ઓકે, માત્ર આ યાદ રાખવાનું અને આ યાદ રાખવાનું. આટલું આપણું ક્લિયર થઈ ગયું. આટલું. હવે સિદ્ધશિલાના ડાયમેન્શન્સ અહીંયા છે 45 લાખ યોજન. આ તો આપણે જોઈ લીધું. સરકમફરન્સ ને એરિયા બધું કેલ્ક્યુલેશન્સ છે, મેથેમેટિકલ. યાદ નહીં રહેશે તો ચાલશે, ખાલી ફોર્મ્યુલાઝ યાદ રાખી લેવાની, તો પછી આ ડિરાઈવ થઈ જાય કેલ્ક્યુલેટરમાં, તો પણ ચાલે. ઓકે, આટલું આપણે સમજી લીધું. એટલે મેઇન ધ્યાન રાખવાનું કે જે અઢીદ્વીપ છે, આ અઢીદ્વીપ અહીંયા છે મનુષ્ય લોકમાં, અને એને અહીંયા જે જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ તે એક્ઝેક્ટલી ઉપર અહીંયા ઉપર સ્થિર થઈ જશે. જે અહીંયા છે કોઈ સમુદ્રની ત્યાં, તો અહીંયા થશે. અકર્મભૂમિમાંથી થયું તો ત્યાંથી, કર્મભૂમિમાંથી થયું તો ત્યાંથી. એટલે કે કોઈ પણ જગ્યાથી એક એવી પણ જગ્યા બાકી નથી રહી કે જ્યાંથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નથી થઈ જીવને. એટલે આખી, કારણ કે કેટલો સમય વીત્યો છે આજ સુધી, અનંતો સમય વીત્યો છે ને, કેટલું અનંતો સમય, અને અનંતા જીવોની મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ચૂકી છે ઓલરેડી. એટલે એવું કોઈ પણ એવું ડોટ, એવું એક પણ અહીંયા એક પણ એવી જગ્યા બાકી નથી કે જ્યાં કોઈ પણ એક પણ જીવે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં થઈ હોય. એવું એક પણ જગ્યા બાકી નથી. આખા અઢીદ્વીપમાંથી દરેક જગ્યામાંથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ છે જીવોને, અને અહીંયા બધા સ્થિર છે. બીજું આપણે જે કહેતા હોઈએ ને, આપણું શત્રુંજય મહાતીર્થ શું કહે છે? કાંકરે કાંકરે સિદ્ધ્યાનંતા કહેતા હોય ને, એનું મિનિંગ શું છે? કે સમજો કે આપણું અહીંયા છે, ઓકે, આપણું ભરત ક્ષેત્રમાં અહીંયા આ શું છે? શત્રુંજય મહાતીર્થ છે. ઓકે, અહીંયા તો એનું શું કહે છે કે કાંકરે કાંકરે સિદ્ધ્યાનંતા, એટલે કે આવી એક એવી પાવન ભૂમિઓ હોય ને અમુક એવી શત્રુંજય જેવી, તો આવી મહાપ્રભાવિક પાવન ભૂમિઓમાં એવી અમુક એવી ભૂમિ હોય ને કે ત્યાંથી ઘણા વધારે એક ડોટમાં ઉપર એ જ સેમ આકાશ પ્રદેશમાંથી અનંત જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કર્યા હોય. એટલે કે વધારે પ્રમાણમાં એ એરિયામાંથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કર્યા છે જીવોએ. કોઈક એવા હોય જગ્યાઓ કે જેમ કે કોઈ અકર્મ ભૂમિ હોય કે કોઈક એવી ટાઈપના સમુદ્ર હોય, તો ત્યાંથી ઓછા ગયા હોય, પણ ગયા છે, પણ ઓછા ગયા હોય પ્રમાણમાં એઝ કમ્પેર ટુ શત્રુંજય મહાતીર્થ. એટલા માટે એનું આટલું શું છે? મહિમા છે એના કારણે, એ ધ્યાન રાખવાનું. બીજું કે આ બધા આત્માઓ અનંતા એક સાથે રહેલા છે, અને હજી અનંતકાળ હજી વીતવાનું છે, વીતતો રહેવાનું છે ને, એન્ડ નથી ને, કાળચક્રનું કંઈ એન્ડ નથી. એટલે અનંતા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરતા રહેશે. કન્ટિન્યુ પ્રોસેસ ચાલતું રહેવાનું છે. તો આ કંઈ ભરાઈ નહીં જશે. એટલે ભરાઈ ગયેલી છે, પણ ત્યાં એડિશન થતું જશે. જેમ જ્યોતમાં જ્યોત મળે એવી જ રીતે, કારણ કે તેઓ પણ કેવા છે? અસ્પર્શી છે ને, અરૂપી છે, એકબીજાને સ્પર્શ કરીને કંઈ રહેલા નથી. અનંતા આત્માઓ, હવે શત્રુંજય મહાતીર્થના એક કાંકરાનું વાત કરીએ. કાંકરાનું જે આકાશ પ્રદેશ છે, તો એ જ સેમ ડોટમાંથી ઉપરથી અનંતા આત્માઓ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરેલા છે. દેટ મીન્સ અહીંયા સ્થિર થશે ને બધા અનંતા, તો એક સાથે એક જ સેમ આકાશ પ્રદેશોને ઓક્યુપાય કરીને અનંત આત્માઓ એક સાથે ત્યાં જ સ્થિર રહેલા હોય, પણ એકબીજાને સ્પર્શીને રહેતા નથી, પણ સેમ જગ્યા ઓક્યુપાય કરીને રહેલા છે. એવું છે આ મેજિક. એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મોક્ષ ગતિ કહે છે તે શું?
તો મોક્ષ ગતિ એમ કહેતા હોય, પંચમ ગતિ મોક્ષ ગતિ એમ કહેતા હોય છે, પણ એ સાચે કોઈ ગતિ નથી, ગતિઓ 4 જ છે. એ તો કવિના શું કહેવાય, એના કવિના જે વર્ડ્સ છે ને એના એની કલ્પના કહેવાય, કવિની કલ્પના કહેવાય. જેમ કે સ્તવન રચતા હોય કે એવા રચતા હોય ને આચાર્ય ભગવંતો, તો એવી રીતે એક કવિની કલ્પના ના હિસાબે એવી રીતે કહેતા હોય કે પંચમ ગતિમાં મને જવું છે. સાચે ગતિઓ 4 જ છે, કારણ કે ગતિ નામ કર્મ કેટલા છે? 4 જ છે ને. નહીં તો ગતિ નામ કર્મ 5 હોય, મોક્ષ ગતિ નામ કર્મ એવું પણ હોય, પણ તે નથી ને. એટલે ધ્યાન રાખવાનું, ગતિઓ 4 જ છે. મોક્ષ એક અવસ્થા છે જે આપણે પ્રાપ્ત કરવી છે, અને તે મોક્ષ ગતિ જે છે તો એ એમ જે રુજુ ગતિ, જે ફાઇનલ નિર્વાણ કરીને જે રુજુ ગતિ કરતા હોય તો એને મોક્ષ ગતિ પણ કહેતા હોય, કે મોક્ષ તરફ જવું. સમજ્યા ને? બીજું અર્થ શું છે? ગતિ, આ શબ્દનો મિનિંગ થાય છે કે ટુ ગો સમવેર, ગતિ કરવું, એટલે કે એક જવું અહીંયાથી ત્યાં. તો મોક્ષ તરફ ગતિ કરવું એટલે કે મોક્ષ તરફ આગળ વધવું, એને કહેવાય મોક્ષ ગતિ. ઓકે, તો એવી રીતે સમજવાનું. એટલે એને ક્ષેત્ર નહીં સમજવાનું, ન તો ગતિ નામ કર્મના હિસાબે કોઈ એવી રીતે નહીં સમજવાનું કે મોક્ષની અવસ્થા તરફ અઢીદ્વીપમાં રહેલો જે જીવ છે એ જઈ રહ્યો છે, બસ એ સમજવાનું. અને બીજું છે કાળ દ્રવ્ય પણ છે, તો હા, કાળ દ્રવ્ય પણ રહેલું છે અહીંયા 14 લોકની અંદર. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણમ, જન્મ જયતિ શાસનમ. પ્રણામ.